હેલો દર્શકો, કેમ છો? જય શ્રી કૃષ્ણ સૌને. આનંદમાં? દર્શકો, આજે આપણે વાત કરવી છે દ્વારકાધીશ અને શ્રીનાથજી વચ્ચે ભક્તની દ્રષ્ટિએ શું ફેર છે. એ પહેલાં આપણે પ્રાર્થના કરી લઈએ. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યે નમઃ, શ્રી માતૃપિતૃ ચરણ કમલેભ્યો નમો નમઃ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી દ્વારકાધીશ કી જય. દર્શકો, દ્વારકાધીશ એ દરિયા કિનારે રાજસી ઠાઠથી સોનાના સિંહાસન ઉપર બિરાજેલા છે, જ્યારે શ્રીનાથજી રાજસ્થાનમાં બિરાજેલા છે, જ્યાં આજે પણ ગાયો ગોવાળો એની અનુભૂતિ થાય છે. અને દ્વારકાધીશ જે છે એને પગે લાગવા માટે તમારે તૈયાર થવું પડે, લાયક બનવું પડે. દ્વારકાધીશના દર્શન કરવા માટે તમારે નીતિ નિયમથી ચાલવું પડે. એટલે તમારા મનમાં એક આદર થાય એના માટે કે આ સર્વસત્તાધીશ રાજા ભગવાન છે. જ્યારે શ્રીનાથજી એક બાલ સ્વરૂપ છે, 7 વર્ષની ઉંમરના છે. એટલે એક કોમળ બાળક જેણે પોતાની ટચલી આંગળ ઉપર ગોવર્ધન પર્વત ઉચકેલો છે અને એક હાથ એનો કમર ઉપર છે. આ એક બાળક છે અને પેલા રાજા છે. એવું કહેવાય છે કે શ્રીનાથજીનું સ્વરૂપ ગોવર્ધનમાંથી પ્રગટ થયેલું છે, જ્યારે દ્વારકાધીશનું સ્વરૂપ ગોમતીમાંથી. આ બંનેમાં ફેર એ છે, માની લો કે જે શ્રીનાથજીના ભક્તો છે એ બધાને ખબર છે કે આ શ્રીનાથજીની લાલાની ઠાકોરની કેટલી પ્રભુતા છે, છતાં પણ તે લોકો તેને એમ સમજો કે લાડથી, હકથી, વાત્સલ્યથી બોલાવે છે. અરે ક્યારેક ક્યારેક તો ઠપકો પણ આપે, ખીજાય પણ જાય ને રિસાઈ પણ જાય. આ બધું શ્રીનાથજી સાથે થઈ શકે, જ્યારે દ્વારકાધીશ સાથે એવું કશું થઈ ન શકે. દ્વારકાધીશને પ્રાર્થના કરવામાં આપણે કહેવું પડે કે હે પરમ કૃપાળુ દ્વારકાધીશ, તમે અમારી પર કૃપા કરો. જ્યારે શ્રીનાથજીને એનો ભક્ત કૃપા કરવા માટે નથી કહેતો, પણ ઠાકોરજી જ એની પર કૃપા કરે છે, શ્રીનાથજી જ એની પર કૃપા કરે છે. એટલે આને એવી રીતે પણ આપણે સમજી શકીએ કે દાખલા તરીકે એક કલેક્ટર છે અને એની મા એ જ્યારે ઘરે જમે છે ત્યારે આગ્રહ કરીને પરાણે એક રોટલી ખવડાવે છે અને દીકરો પણ ચૂપચાપ ખાઈ લે છે. જ્યારે એ કલેક્ટરની ખુરશીમાં ચેમ્બરમાં બેઠો હોય ત્યારે એને એવું ન કહી શકાય, એને જી સાહેબ જ કહેવું પડે. તો આ વસ્તુ છે એ દ્વારકાધીશ અને શ્રીનાથજીની વચ્ચે છે. કૃષ્ણ ભગવાનનું જ બંને સ્વરૂપ છે, પણ એક ગોકુળમાં રહેલા નાનકડા બાલકૃષ્ણ છે, જેને ગોપીઓ પણ નચાવે છે, જેને કહેવાય ને યશોદા પણ ઠપકો આપે છે, ખાંડણીયા સાથે બાંધી શકે છે. જ્યારે દ્વારકાધીશને કોઈ પહોંચી ન શકે, જરાસંધ પણ નહીં કે કોઈ પણ નહીં. એટલે દ્વારકાધીશ તમે જુઓ તો એ કહેવાય ને કે ઠાઠ વાઠ એના પાસે બધો છે, કારણ કે એ રાજા છે. એ બેઠા હોય ત્યાં જ એની પ્રભુતા, એની ઈશ્વરતા આપણે દેખાય. જ્યારે આ બાળક, એને તમે એની ચિંતા કરો કે એને સવારે મારે ઉઠાડવાનો છે, એને રમાડવાનો છે, એને પોઢાડવાનો છે, ક્યારેક એમ કહેવાય ને કે મારે આજે તો એને જે ભાવતી વસ્તુ છે ને એ મારે ધરવી છે, ખવડાવવી છે. એટલે એવું એના ભક્તો વિચારતા હોય છે. આપણે ઘણા એવા પ્રસંગો પણ સાંભળ્યા છે કે ઘણી વખત કહેવાય ને કે એની ભક્ત કોઈ હોય, મોટી ઉંમરની હોય, તો એ ક્યારેક ક્યારેક લાલાને ઠપકો પણ આપે, લાલા તું બહુ તોફાની થઈ ગયો છો, આજે તને છે ને આજ ખાવા મળશે, બીજું નહીં મળે, તું ખોટો જીદ નહીં કર, પછી હું માખણની વ્યવસ્થા કરીશ. આવું આરામથી કહે અને લાલો પણ એની દરેક વાત માને. એટલે પહેલી વસ્તુ શું છે કે એના ભક્તો જ્યારે
લાલા સાથે કે મારો લાલો, મારો ઠાકર, મારો શ્રીનાથજી, ત્યારે ત્યાં એક વહાલ છે, એક વાત્સલ્ય ભાવ છે. અને દ્વારકાધીશ માટે એક આદર છે, એક માન છે. એટલે દ્વારકાધીશના ભક્ત એ કહેવાય ને કે પોતે કર્મ ધર્મમાં માનશે. એને કંઈ પણ પ્રશ્નો આવશે તો એ ધર્મ અને કર્મથી સોલ્વ કરશે. જ્યારે શ્રીનાથજીના ભક્ત જે છે એ તો કહેવાય ને કે બધું ભગવાન ઉપર છોડી દીધું છે, તને જે ગમે તે કર. એટલે એની ચિંતા સતત ભગવાને કરવી પડે છે. અને દ્વારકાધીશના જે ભક્ત છે એ પોતાનું કર્મયોગ ઉપર આગળ વધશે, એના ધર્મ ઉપર આગળ વધશે, શાસ્ત્રો વાંચશે, વ્યવસ્થિત પૂજા પાઠ કરશે, એ બધું એ કરશે. આ બંને ભક્તો વચ્ચે તફાવત છે ને સરસ મજાની વાત છે, તો નાનકડી વાત, પરંતુ અને દ્વારકાધીશ તો કહેવાય ને કે દરિયા કિનારે દ્વારકા સિંહાસનના આસન ઉપર રાજાધિરાજ થઈને બેઠા છે. અને શ્રીનાથજી રાજસ્થાનમાં બેઠા છે. તો શ્રીનાથજીની હવેલી કહેવાય, જ્યારે દ્વારકાધીશનો મહેલ કહેવાય. આ ફરક છે. બંને શ્રી કૃષ્ણ ભગવાનના જ સ્વરૂપ છે, પરંતુ આવા તફાવત છે. તો દર્શકો, તમને આ માહિતી ગમી હોય તો લાઈક અને કોમેન્ટ ચોક્કસ કરજો. અને પ્રાર્થના સાથે આપણે આજની વાત પૂરી કરીએ. યોગેશં સચ્ચિદાનંદન વાસુદેવં વ્રજપ્રિય ધર્મ સંસ્થાપનાર્થાય કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં આજનો ઉપક્રમ અર્પિત કરી આવતીકાલે નવી વાત સાથે મળીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ. આવજો.